જય માતાજી મિત્રો, વરે પાછા આવી ગયા તમારા માટે નવો વ્લોગ લઈ. તો ફાઇનલી આજે અમારે રમેલ નો પ્રોગ્રામ હતો અને જવાનું હતું વહેલું, તો સાઉન્ડ થોડું વધારે ભરવાનું હતું એટલે કીધું એડો તો આજે વેલા નીકળી જઈએ. આ છે અમારે અશ્વિન ભાટી ટાઈટ ને ઠરે રહે ને મસાલો હલાવે રહે પાછો. આ છે બુકણા ની ખારી, થોડાક એડો એટલે આરી બુકણા ની ખારી આવે, થોડુંક પાણી ભરેલું છે પાછું. અને ફાઇનલી અમે પહોંચી જતા થરાદ. અમે દેખાય હેપી મોલ છે ને આ બન્યો છે નવો હાઈવે ને હવે તો પાછો થરાદ જિલ્લો બની ગયો છે એટલે થરાદ નો તો આખો નજારો જ અલગ છે પાછો. ડીસા અમે થરાદ માં એન્ટ્રી કરો એટલે સીધું આરી બોર્ડ આવે થરાદ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આ જે ડીસા ચોકડી સીધો રસ્તો જાય ભાભર જાય, જમણી બાજુ થરાદ સિટી માં જાય, ડાબી બાજુ ડીસા જાય ને અમે જરા સીધા હાચોર હાઈવે નો નજારો આવો છે. કોઈક જોઈ લો તમે. રાજસ્થાન જવું હોય તો હવે તો સીધો હાઈવે બની ગયો છે, કોઈ નો બ્રેક, ગમે એમ ઘાવ ગાડી આપો તમ તાર જેવી મન ફાવે એવી. અહીંયાથી પહોંચ્યા સીધા થરાદ અનાજ માર્કેટ ની અંદર. જેમ કે અનાજ માર્કેટ માં અમારે થોડું કોમ હતું એટલે જવું તો પડે. અને આ છે થરાદ ની અનાજ માર્કેટ, બહુ બધી મોટી છે, નાની નથી પાછી. તમે આખો દાડો ફરો ને હેડતા તો તમે ના ફરી રહો. બધી પ્રકારનું અનાજ આવે આની અંદર, કોઈ પ્રકારનું ના આવે એવું તો કોઈ વાત જ નથી. અમારા પણ બધા અનાજ થવા મળે. અને અમારે જવાનું હતું અમે ભેટી દેખાય, ભેટી ની અંદર જેમ કે મારા અશ્વિનભાઈ થોડું કોમ હતું એટલે ફાઇનલી અમે પહોંચી ગયા ઠાકણ. અહીંયાથી જવાનું હતું અમારે ધોનેરા હાઈવે. આ છે થરાદ બસ સ્ટેશન. થરાદ બસ સ્ટેશન આગળ અમારે થોડું જનરેટર નો સામાન લેવાનો હતો એટલે ત્યાં એક દુકાન કીધું ત્યાંથી પેલા અહીંયાથી નીકળી જાય સીધા બહાટી બોલાવતા આવ્યો ધોનેરા હાઈવે. ખાલી જુઓ ધોનેરા હાઈવે ગાડી જેવી જાય રે ઘાવ ઘા. આવી ગયું વડગોમડા નું બોર્ડ ને અહીંથી વળો એટલે સીધા જો તમે વડગોમડા. અને અહીંયાથી આઈડિયા એટલે જોયું રાયડા ઉપર નજર પડી તો કીધું વિડીયો થઈ જાય